આગળ હાલો. એટલે આજ પણ વરણમાં પરમાર વેણુ ડાડો હાજરા હજુર બેઠો છે અહીંયા ધર્મ માટે થઈ, ગાન ગવત્રી માટે થઈ અને વરણમાં પરમાર એક રાજપૂતનો દીકરો હાથમાં તરવાર લઈને મોરારદાન યુદ્ધના મેદાનમાં ઉતરે. જે મસ્તક કપાઈ જાય, જેનું ધડ લડતું યુદ્ધના મેદાનમાં અને માથું પડી ગયા પછી ધડ લડે, દુશ્મનની ફૌજને તગડી મેલે, ત્યારે શંકા કુશંકા ગરધણીને એમ થયું એક દી નક્કી કરવું છે. આ દોતો નથી પણ ગરધણીને એમ ગયો એટલે મોરારદાન નક્કી કર્યું મારે નક્કી કરવું છે. ખાંજે ગાયું પાછી આવે તો મારી ગા મોડી આવે છે અને દૂધ આંચળમાંથી નથી આવતું, કારણ શું? તું અને આમ જ્યાં જોયું ત્યાં તો દૂધ પી પી ગાનું અને ધોળું મસ્તક એક જોયું, માથું પડેલું અને ધોળું થઈ ગયેલું, ધોળા ફૂલ જેવું મસ્તક, દૂધ જેવું મસ્તક પડેલું અને એ મસ્તક જે પડ્યું હતું એની ઉપર આ ગાનું દૂધ જે પડતું હતું અને પાંદડા આઘા કર્યા. જોયું એને કે આ તો માથું પડ્યું છે કોઈનું, આ કોનું માથું હશે? જે વર્ણમાં પરમારે, જે રાજપૂતે આ પરગણામાંથી આ રાજપૂતોની જે 24 છે એમાંથી હાથમાં તરવાર લઈ ઉતરાન જે માથું પડ્યું ને એ ગૌ માટે થઈ, જગતમાં માટે થઈને પોતાનું માથું રાજપૂતે આપી દીધું અને ઈ મસ્તકને ઈ ગાય તેથી દૂધ પાવા માટે ને ઊભી રહી જતી અને દૂધ પાતી હતી. જે જગ્યા ઉપર જ્યાં માથું પડ્યું છે, જે ધડ લેડ્યું છે એ જગ્યા ઉપર આજ પણ અડીખમ મંદિરે રાજપૂતનું ઊભું છે. ત્યારે છેલ્લી કડીમાં જનની જન હાથીની અબાડીની માથે સલીમ બેઠેલો, બાદશાહ ગજ પર ચડ્યો અને પછી જંજીર લગાઈ હાકડું ધરબી દીધી. હલ્દી ઘાટીના મેદાનમાં ક્યાંક રાણાના મરડને જોઈ, રાણાના ચેતકને જોઈને કહેવાળીમાં હાથ ફેરવીને એટલું કીધું, ચેતક એક વાર જો હાથીની અબાડીની માથે ડાબા મૂકી દે અને સલીમને જીવતો જવા દઉં તો મેવાડુનું પાણી લાજાજ રાણો રાણો નો કહેવાવ. આન ચેતકે બાગાક જામ કરી અને ડાબા હકોડ્યા. આ સપાખરાની શરૂઆત થાય છે. કેવું છે હલ્દી ઘાટીના મેદાનમાં? ઘોડો કાઠિયાવાડી છે. અંજલીમાં પિતા પાણી મોકલી વખાણી આપ જાંગળા છોકરા ધરા ફુસરા ઝપાટતા તો કહેવાળી ભીસનારા હોવાના લીયા કાજુ છડકે ધરા તો વાત ડાબકી તપાટ. એક ચેતકનો ડાબલો જો ધરતી માથે આમ પછાડ્યો હોય તો વસુંધરાના કાળજા છે થાડા ગૂંથડાક થવા માંડે અને દીપપાળો હાથમાં છેડા ચાલીને બેઠાથી ધ્રુજવા માંડે. આવો તો રાણાનો ચેતક હતો યાર. બંદૂક ખારી હોય તો ધીંગાણું કરી શકાય, ચેતક ન હોય તો ચેતક વગરનો રાણો એકલો પડી જાય યાર. ઈ ચેતકનું વર્ણન કર્યું છે આમાં. અને આગળ કીધું એમ સમયની મર્યાદામાં હજી બેનને સાંભળવાના બાકી છે.
એટલે જાજુ કઈ નથી કહેતો, પણ એટલે મને યાદ આવ્યા ખરી. નવગણના ભાલે જેથી માં બેઠી જાહલની વારે સિદ્ધમાં જેથી નવગણ જાતો અને નવગણે કીધું કે માં આ દરિયો જો ઓળંગું તો વાર લાગે ને તેથી ભાલા ઉપર વરુડી બેહી ગઈ. દરિયાના માલિકો ઘોડા નાખી દે, મોઈના ડાબે સબસબિયાન વાહે ધૂળીની ડમરી ઉડાડું માનજે વરુડી ભેળી હાલીશું. પણ નવગણ જેવો દરિયામાં નોંધારી જાતી હોય ને એમ મોરાગઢ વાળી મોમાઈ અમારી આ સંસાર રૂપી નાવડી નોંધારી જાય છે. જોજે હો અમારી આબરૂ નો જાય. શું કીધું આ કડીમાં? રાખતો રાખજે બીજે રે હવે રાણો મારો રાણાની રીતે રે. છેલ્લી કડીમાં નવલા નોરતા છે ત્યારે કે મઢડા ટીંબે જે દિનો દીરા માડી ચારણો સંગ પ્રસાદ મઢડા ટીંબે જે દિનો દીરા માડી આ ચારણો સાખ પ્રસાદ એની દાડો હુરદ પૂરે